વેલકમિંગ યુ ઓલ. અગાઉના વિડીયોમાં આપણે તમારો બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો સિલેબસ જોયો હતો બીએનો, કે જેમાં તમારે 4 યુનિટ છે. એમાંથી આજે આપણે તમારું પહેલું યુનિટ કે મેનેજમેન્ટ તેનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે મેનેજમેન્ટનો કોન્સેપ્ટ, મિનિંગ એન્ડ ડેફિનેશન. કે તમે પહેલાં જાણવું પડે કે મેનેજમેન્ટ છે શું. મેનેજમેન્ટ ઇઝ યુઝ ટુ ઇન મેની વે ઇન અ મોડર્ન ટાઈમ. એટલે કે મોડર્ન ટાઈમમાં તમારે મેનેજમેન્ટ ઘણી જગ્યાએ ઉપયોગી થાય છે. તમારી લાઈફમાં પણ તમે જુઓ કે તમે જો રોજના રૂટીન વર્ક કરતા હો તમારું, તો તેમાં પણ તમારે મેનેજમેન્ટ જરૂરી છે. કે તમે આ ટાઈમે સ્ટડી કરશો, આ ટાઈમે તમે બહાર જશો, આ બધું મેનેજમેન્ટ તમારી રૂટીન લાઈફમાં પણ જરૂરી છે. એટલે કે મોડર્ન વર્લ્ડમાં તમારે મેનેજમેન્ટ છે એ બહુ જ જરૂરી છે. Therefore, it is justified that its meaning is not universal. This word is used in a wide context in economic, social, political, business or non-business area. એટલે કે મેનેજમેન્ટ વર્ડ છે એ તમારે ઘણા કોન્સેપ્ટમાં ઉપયોગી થાય છે. એટલે કે ઇકોનોમિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, કે ઘણા બધા ક્ષેત્રે તમારે મેનેજમેન્ટ છે જરૂરી છે. એટલે કે કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ ફિલ્ડ હોય, મેનેજમેન્ટ વગર તમારે કાંઈ વર્ક થતું નથી. સો ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટુ ગીવ ધ પ્રિસાઇઝ ડેફિનેશન. એટલે કે મેનેજમેન્ટની પ્રિસાઇઝ ડેફિનેશન આપવી થોડીક ડિફિકલ્ટ છે. કારણ કે તમારે મેનેજમેન્ટ છે એ ઓલ ફિલ્ડમાં, એટલે કે બધા જ ફિલ્ડમાં તમારે જરૂરી છે. એટલે તમે એની કોઈ પરફેક્ટ ડેફિનેશન આપી શકો નહીં. વી હેવ ટુ સ્ટડી બિઝનેસ મેનેજમેન્ટ. સો બિફોર અન્ડરસ્ટેન્ડિંગ ધ વર્ડ મેનેજમેન્ટ, લેટ અસ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ કોમર્સ. એટલે કે તમે બિઝનેસ મેનેજમેન્ટને સ્ટડી કરો છો, તો સૌથી પહેલાં તો બિઝનેસ મેનેજમેન્ટનું સ્ટડી કરતાં પહેલાં તેની સાથે રિલેટેડ વર્ડ છે કોમર્સ. તો તમારે પહેલાં કોમર્સને સમજવું જરૂરી છે. તો કોમર્સ ઇઝ રિલેટેડ ટુ ટ્રેડ એન્ડ બિઝનેસ. સો ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ્સ મિનિંગ. એ એવું કહે છે કે કોમર્સ છે એ ટ્રેડ અને બિઝનેસ સાથે રિલેટેડ છે. સો તમારે તેનો મિનિંગ સમજવો બહુ જરૂરી છે. એટલે કે કોમર્સ છે એ બિઝનેસ અને ટ્રેડ, એટલે કે વેપાર અને ધંધા સાથે કોમર્સ રિલેટેડ છે. તો સૌથી પહેલાં તો તમારે તેનો મિનિંગ સમજવો જોઈએ કે કોમર્સ શું છે. હવે આપણે જોઈએ કે કોમર્સ શું છે. તો કોમર્સ છે એ ટ્રેડ અને બિઝનેસ સાથે રિલેટેડ છે. તો હવે આપણે જોઈએ કે ટ્રેડ મીન્સ એક્સચેન્જ ઓર પરચેઝ એન્ડ સેલ ઓફ ગુડ્સ અગેન્સ્ટ ધ મની ઓર ગુડ્સ વિથ ગુડ્સ. એટલે એવું કહે છે કે ટ્રેડ શું છે, તો કે એક્સચેન્જ ઓર પરચેઝ એન્ડ સેલ ઓફ ગુડ્સ. એટલે કે વસ્તુની તમારે પરચેઝ કરવું અથવા તો સેલ કરવું, એટલે કે ખરીદી કરવી અથવા તો વેચાણ કરવું, અથવા તો એક્સચેન્જ કરવી, એટલે કે એકબીજા પાસેથી ટ્રાન્સફર કરવી. એટલે કે વસ્તુની ખરીદી અથવા તો વેચાણ તમે શેની સામે કરો છો, એટલે કે અગેન્સ્ટ મની ઓર ગુડ્સ વિથ ગુડ્સ. એટલે કે મનીની સામે કરો છો અથવા તો ગુડ્સ વિથ ગુડ્સ, એટલે કે વસ્તુની સામે તમે વસ્તુ આપો છો અથવા તો વસ્તુની સામે તમે પૈસા આપો છો. અને તમે શું કહો છો? ટ્રેડ છે ને કોમર્સ સાથે રિલેટેડ છે. એટલે આપણે ટ્રેડની ડેફિનેશન જોઈ. કોમર્સ ઇન્ક્લુડેડ ટ્રેડ એન્ડ ઓલ ઇટ્સ ઓક્સિલિયરી સર્વિસીસ. એટલે કોમર્સ છે એની સાથે બધી જ રિલેટેડ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. ઓક્સિલિયરી એટલે રિલેટેડ, સહયોગ સર્વિસીસ લાઇક ટ્રાન્સપોર્ટેશન, ઇન્સ્યોરન્સ, બેન્કિંગ, કોમ્યુનિકેશન, વેરહાઉસિંગ, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ. આ બધી જ સર્વિસ છે એ કોમર્સ પૂરી પાડે છે. કે ટ્રાન્સપોર્ટેશન, ઇન્સ્યોરન્સ, બેન્કિંગ, કોમ્યુનિકેશન, વેરહાઉસીસ ને પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ. બિઝનેસ મીન્સ એની ઇકોનોમિક એક્ટિવિટી વિચ ઇઝ અંડરટેકન વિથ એન એક્સપેક્ટેડ ઓફ પ્રોફિટ. એટલે કે બિઝનેસ કોને કહેવાય? તો કે કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી થાય છે. ઇકોનોમિક એક્ટિવિટી એટલે કે આર્થિક પ્રવૃત્તિ કે જે મની સાથે રિલેટેડ છે, પૈસા સાથે રિલેટેડ છે. વિચ ઇઝ અંડરટેકન વિથ એન એક્સપેક્ટેડ ઓફ પ્રોફિટ. એટલે કે બિઝનેસ કોને કહેવાય? તો કે કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી કરો છો જે પ્રોફિટ માટે કરવામાં આવે છે. એટલે કે એક એક્સપેક્ટેશન એની એવી છે કે તમને ફ્યુચરમાં પ્રોફિટ થાય અને તમે બિઝનેસ કહેશો. ઇટ ઇઝ અ નેસેસરી ટુ અંડરટેક વેરિયસ ટાઈપ્સ ઓફ ઇમ્પોર્ટન્ટ ફંક્શન and activity to increase the profitability and efficiency of different business units in the area of trade. એટલે એવું કહેવા માંગે છે કે જે ટ્રેડનો એરિયા છે, બિઝનેસનો એરિયા છે, એમાં ઘણી બધી જુદા જુદા ટાઈપની એક્ટિવિટી થાય છે કે તમે બિઝનેસની પ્રોફિટેબિલિટી અને બિઝનેસની એફિશિયન્સી ઇન્ક્રીઝ કરી શકો. તો બિઝનેસની પ્રોફિટેબિલિટી અને એફિશિયન્સી ઇન્ક્રીઝ કરી શકો એ માટે ઘણા બધા કાર્યો થાય છે. ધ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ધેટ ઇઝ વોટ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ. એટલે કે બિઝનેસ છે એમાં તમારે ડિફરન્ટ ટાઈપની પ્રોફિટેબિલિટી એન્ડ એફિશિયન્સી હોય. બિઝનેસનો ગોલ તમારે પ્રોફિટેબિલિટી અને એફિશિયન્સી, એટલે કે પ્રોફિટેબિલિટી જ તમારે હોય છે.
તેથી એ મેનેજમેન્ટ સાથે રિલેટેડ છે, એને તમે મેનેજમેન્ટ કહેશો. ધ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ધેટ નીડ ટુ બી અંડરટેક આર પ્લાનિંગ, અરેન્જમેન્ટ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ એન્ડ કોમ્યુનિકેશન. ધીસ ઓલ આર રિલેટેડ ટુ ધી મેનેજમેન્ટ. એટલે કે મેનેજમેન્ટમાં શું તમારે રિલેટેડ છે? મેનેજમેન્ટ છે એ કોઈ પર્ટિક્યુલર એક વર્ક નથી, પરંતુ એ ઘણા બધા કાર્યોનો સમૂહ છે. એટલે કે ધ ઇમ્પોર્ટન્ટ ફંક્શન, એના ફંક્શન કયા છે? તો કે પ્લાનિંગ. તો સૌથી પહેલાં તો પ્લાનિંગ તો તમને ખબર જ છે, તમે 11th-12thમાં પણ તમે BA સ્ટડી કરી ચૂક્યા છો. તો એમાં પ્લાનિંગ આવતું કે તમે આયોજન કરો. સપોઝ તમારે કોઈ બર્થડે પાર્ટીનું અરેન્જમેન્ટ કરવું હોય તો તમે તેમાં કેટલા ગેસ્ટને ઇન્વિટેશન કરશો, ક્યારે બર્થડે પાર્ટી રાખશો, તમે એમાં ડિનરમાં શું રાખશો, શું શું ગિફ્ટ લાવશો, કેવા ટાઈપનું ડેકોરેશન કરશો, આ બધું જ પ્લાનિંગ તમારે અગાઉથી કરવું પડે. પછી હવે આ બર્થડે પાર્ટીનું એક્ઝામ્પલ જ આપણે કન્ટિન્યુ રાખીએ એટલે તમને વધારે ઇઝી પડે. હવે અરેન્જમેન્ટ તમે એનું કરો, એટલે કે કયું કામ કોણ કરશે. હવે બર્થડે પાર્ટી તમારે મોટી કરવી હોય તો એક વ્યક્તિ દ્વારા અરેન્જ ન થઈ શકે, તો એનું તમે અરેન્જમેન્ટ કરો. પછી ઓર્ગેનાઇઝિંગ કરો એનું, કે કઈ રીતે ઓર્ગેનાઇઝિંગ કરશો. પછી સ્ટાફિંગ, કે તમે વ્યક્તિઓને કામ સોંપો. કામ સોંપાઈ જાય પછી તમે એને ડાયરેક્શન આપો કે તમારે આ ડાયરેક્શનમાં આવી રીતે તમે વર્ક કરશો તો તમારે ઇઝીલી વર્ક થઈ જશે. પછી કોઓર્ડિનેટિંગ, એ બધા વચ્ચે, અને કોમ્યુનિકેશન. આ બધા છે એ તમારે મેનેજમેન્ટના ફંક્શન છે. આ તમે 11th-12thમાં ભણી ચૂક્યા છો કે પોસ્ટ કોર્પ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ એન્ડ કંટ્રોલિંગ અથવા તો કોમ્યુનિકેટિંગ. તો બિઝનેસ મેનેજમેન્ટ ઇઝ કન્સર્ન વિથ ધ ઓલ ધીસ ફંક્શન. એટલે કે બિઝનેસ મેનેજમેન્ટ છે આ બધા ફંક્શન સાથે જ રિલેટેડ છે. આ બધા ફંક્શન ન હોય તો બિઝનેસ મેનેજમેન્ટ પોસિબલ નથી. ઇન શોર્ટ, મેનેજમેન્ટ છે એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે. ધેટ મીન્સ ધ વર્ક ડન થ્રુ અધર. ઇટ કોલ ધી મેનેજમેન્ટ. મેનેજમેન્ટ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કે એકવાર તમે મેનેજમેન્ટ કરી નાખો છો પછી તમારે એ વર્ક ત્યાં પૂરું થઈ નથી જતું, પરંતુ અમુક સમય કે પરિસ્થિતિ, બદલાતા સંજોગો અનુસાર તમારે તેમાં ચેન્જ લાવવો પડે છે, કે એન્વાયરમેન્ટને અનુસાર પણ તમારે મેનેજમેન્ટમાં ચેન્જ જરૂરી છે. ધેટ મીન્સ ધ મેનેજમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે મેનેજમેન્ટ ઇઝ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એના પછી હવે આપણે આગળ જોઈએ મેનેજમેન્ટની બધી ડેફિનેશન. શ્રી FW ટેલરના વ્યૂ અનુસાર સાયન્ટિફિક મેનેજમેન્ટ મીન્સ નોવિંગ ધ એક્ઝેક્ટલી વોટ યુ વોન્ટ men to do and seeing that they do it in the best and cheapest way. હવે FW ટેલર એવું કહે છે કે સાયન્ટિફિક મેનેજમેન્ટ એ શું છે? તો કે નોવિંગ એક્ઝેક્ટલી વોટ યુ વોન્ટ મેન, એટલે કે તમને ખબર હોવી જોઈએ કે તમે વોટ યુ મેન ટુ ડુ, એટલે કે તમે જે માણસો રાખેલા છે મેનેજમેન્ટ વર્ક કરવા માટે એક્ઝેક્ટલી કયું વર્ક કરે છે, અને સીઈંગ ધેટ ધે ડુ ઇટ ઇન ધ બેસ્ટ એન્ડ ચીપેસ્ટ વે, એટલે કે એક કામ બેસ્ટ અને ચીપેસ્ટ વે, એટલે કે સારી રીતે અને ઓછામાં ઓછા ખર્ચે કઈ રીતે તમે પૂરું કરી શકો. તો આને તમારે સાયન્ટિફિક મેનેજમેન્ટ કહેવાય છે. કે નોવિંગ એક્ઝેક્ટલી વોટ યુ વોન્ટ મેન ટુ ડુ, માણસો મેન તમે જે રાખેલા હોય છે એની પાસેથી તમે શું ઈચ્છા ધરાવો છો, તમારે કેવી રીતે વર્ક લેવું છે એ તમે જાણતા હોવો જોઈએ એક્ઝેક્ટલી. અને સીઈંગ ધેટ ધે ડુ ઇટ ઇન ધ બેસ્ટ એન્ડ ચીપેસ્ટ વે, એટલે કે એ વર્ક જે છે એ તમે બેસ્ટ અને ચીપેસ્ટ વેમાં, એટલે કે ઓછા સમયમાં ઓછા ખર્ચમાં તમે કઈ રીતે કરી શકો છો, એને તમે સાયન્ટિફિક મેનેજમેન્ટ કહેવાય છે. હવે કુન્સ એન્ડ ડોનેલના મતે આપણે જોઈએ, એકોર્ડિંગ ટુ કુન્સ એન્ડ ડોનેલ, મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર. એટલે કે મેનેજમેન્ટ છે એક એવી આર્ટ છે કે ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર, એટલે કે અન્ય પાસેથી કામ લેવા માટેની કળા છે. એટલે મેનેજમેન્ટ છે એમાં કોઈ એક વ્યક્તિ, જે વ્યક્તિ મેનેજમેન્ટ કરતો હોય એ જ બધા કામ કરતો નથી. એ ખાલી મેનેજ જ કરે છે કે કયો વ્યક્તિ કાર્ય કયું કરશે, બધાને ડાયરેક્શન આપે છે, ઓર્ગેનાઇઝિંગ કરે છે, પ્લાનિંગ કરે છે. આ બધું કાર્ય મેનેજમેન્ટનું છે. એટલે કે મેનેજમેન્ટ છે એ કામ અન્ય વ્યક્તિ પાસેથી જ કામ લેવા સાથે સંબંધ ધરાવે છે. આ ડેફિનેશન છે એ તમારે યાદ રાખવાની છે, કારણ કે ઇઝી છે. એક્ઝામમાં તમારે પૂછાય કે વોટ ઇઝ મેનેજમેન્ટ, એક્સપ્લેઇન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજમેન્ટ. તો તમે મેનેજમેન્ટની પહેલાં તમારે કુન્સ એન્ડ ડોનેલના મતે જે ડેફિનેશન છે કે મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર, એટલે કે અન્ય પાસેથી કામ લેવાની કળા, કે બીજા વ્યક્તિઓ જે કામ કરે છે એ કામ લેવાની કળા મેનેજમેન્ટ છે. એના પછી આપણે જોઈએ કે ધ ફ્રેન્ચ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એન્ડ ધ ફાધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ શ્રી હેનરી ફેયોલ ગીવ ધ ડેફિનેશન ઓફ મેનેજમેન્ટ. હવે હેનરી ફેયોલ છે મેનેજમેન્ટની ડેફિનેશન આપે છે. હેનરી ફેયોલ શું હતા? તો કે ફ્રેન્ચમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા અને ફાધર ઓફ ધી મોડર્ન મેનેજમેન્ટ. હવે તમને કદાચ એક માર્કમાં ક્યારેક પૂછાય કે ફાધર ઓફ ધી મોડર્ન મેનેજમેન્ટ કોણ છે? તો હેનરી ફેયોલ. હેનરી ફેયોલ તેની ડેફિનેશન આપતા કહે છે
ટુ મેનેજ ઇઝ ટુ ફોરકાસ્ટ એન્ડ પ્લાન, ટુ ઓર્ગેનાઇઝ, ટુ કમાન્ડ, ટુ કોઓર્ડિનેટ એન્ડ ટુ કંટ્રોલ. થસ ધ ફેયોલ ઇઝ અ સ્ટ્રેસ ઓન મેનેજિયલ ફંક્શન. હેનરી ફેયોલ એવું કહે છે કે ટુ મેનેજ ઇઝ ટુ ફોરકાસ્ટ એન્ડ પ્લાન, એટલે કે તમે પહેલાં મેનેજમેન્ટ કરો છો એમાં પહેલાં પ્લાન બનાવો, પછી પ્લાનને તમે ઓર્ગેનાઇઝ કરો, એટલે કે એમાં ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી એટલે સત્તા અને જવાબદારીનું ડિવાઇડેશન કરો. પછી સત્તા અને જવાબદારીનું ડિવાઇડેશન થઈ જાય પછી તમે એને કમાન્ડ આપો, કયું વર્ક કઈ રીતે કોણે અને કેવી રીતે કરવાનું છે. કમાન્ડ અપાઈ જાય પછી એ બધા સાથે તમે કોઓર્ડિનેટ કરો કે વર્ક પ્રોપરલી થાય છે કે નહીં. અને લાસ્ટમાં કંટ્રોલ, એટલે કે તમે જે ગોલ સિલેક્ટ કર્યો છે, તમે જે તમારો ગોલ રાખ્યો છે એ મુજબ વર્ક થાય છે કે નહીં. જો એ મુજબ વર્ક ન થતો હોય તો કંઈ જે ડેફિશિયન્સી આવતી હોય તેને તમે કંટ્રોલ દ્વારા દૂર કરી શકો છો. એટલે કે હેનરી ફેયોલ પહેલાં તો એવું કે ટુ ફોરકાસ્ટ એન્ડ પ્લાન, ટુ ઓર્ગેનાઇઝ, ટુ કમાન્ડ, ટુ કોઓર્ડિનેટ એન્ડ ટુ કંટ્રોલ. તો તમારે હેનરી ફેયોલ અને કુન્સ એન્ડ ડોનેલ વાળી બે ડેફિનેશન છે તમને ઇઝી પડશે યાદ રાખવામાં, એટલે તમારે યાદ રાખવાની છે. હવે આપણે છેલ્લી ડેફિનેશન જોઈ લઈએ કે અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર. મેનેજમેન્ટ મીન્સ ટુ ગેટ અ કંટ્રોલ ઓફ ધી નોન ઇકોનોમિક ફેક્ટર, to get a control of the non-economic factor, to use the resources, coordinate human effort, plan and provide direction for the benefit of mankind. એટલે કે અમેરિકન સોસાયટી એસોસિએશન છે એવું કહે છે કે મેનેજમેન્ટ મીન્સ ટુ ગેટ ધ કંટ્રોલ ઓન ધી નોન ઇકોનોમિક ફેક્ટર. નોન ઇકોનોમિક ફેક્ટર ઉપર તમને કંટ્રોલ મેળવવાનું કહે છે. નોન ઇકોનોમિક ફેક્ટર એટલે બિન આર્થિક પરિબળો કે જેમાં તમારે બધી સેવાઓનો સમાવેશ થાય છે, જે મની સાથે ઓછા રિલેટેડ હોય તેને તમારે નોન ઇકોનોમિક ફેક્ટર કહેવામાં આવે છે. ટુ યુઝ ધ રિસોર્સિસ એટલે કે રિસોર્સિસનો ઉપયોગ કરીને, હ્યુમન એફર્ટ એટલે કે તમારા જે કર્મચારીઓ છે એની સાથે કોઓર્ડિનેટ એટલે કે એની સાથે તમે સંકલન કરો, એન્ડ પ્લાન એન્ડ પ્રોવાઈડ ધ ડાયરેક્શન ફોર ધી બેનિફિટ ઓફ ધી મેનકાઇન્ડ એટલે કે પછી એને કાર્ય સારી રીતે થાય એ માટે તમે એને પ્લાન પ્રોવાઈડ કરો, તમે એને ડાયરેક્શન આપો, સાચું માર્ગદર્શન આપો, એટલે કે એનો પણ બેનિફિટ થાય મેનકાઇન્ડનો પણ, કે તમે કઈ રીતે કામ કરી શકો છો. ટૂંકમાં અમેરિકન સોસાયટી મિકેનિકલ એન્જિનિયર છે એ પણ એવું જ કહે છે કે જે મેનેજમેન્ટ છે એમાં તમે રિસોર્સિસ છે એનું કોઓર્ડિનેશન કરો, હ્યુમન એફોર્ટ સાથે પ્લાન બનાવો, એને ઓર્ગેનાઇઝ કરો, એને ડાયરેક્શન આપો અને એને કંટ્રોલ કરો. ટૂંકમાં આપણે કહીએ તો મેનેજમેન્ટ છે તમારે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે કે તમે એકવાર મેનેજમેન્ટ કરી નાખો એટલે પૂરું નથી થઈ જતું. એની ઇન એવરી સ્ટેપ તમારે મેનેજમેન્ટ છે જરૂરી છે. અને તમે કોઈ પણ વર્ક કરો, તમે તમારા લાઈફમાં પણ તમે કોઈ પણ વર્ક કરો તો તમારે મેનેજમેન્ટ છે એ જરૂરી છે. એટલે કે વિધાઉટ મેનેજમેન્ટ એક પણ કામ તમારે પોસિબલ થતું નથી. આવતા વિડીયોમાં આપણે તમારે મેનેજમેન્ટના કરેક્ટરિસ્ટિક્સ જોઈશું, એટલે કે તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે વોટ ઇઝ મેનેજમેન્ટ, એક્સપ્લેઇન ધ કરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજમેન્ટ. તો આજના વિડીયોમાં આપણે તમારે મેનેજમેન્ટ શું છે, મેનેજમેન્ટની બધી અલગ અલગ ડેફિનેશન જોઈ. આવતા વિડીયોમાં આપણે કરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજમેન્ટ જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.